સાણંદના બોડ ગામે તપોવન ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। બોડ ગામે ડોક્ટર હાઉસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે સુંદરકાંડ પાઠનું આયોજન થયું, જેમાં શ્રી લાલજી બાપુ કથાકાર, દિલીપસિંહ બારડ, ડોક્ટર તપન ઉપાધ્યાય, ડોક્ટર મેહુલ ગઢવી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદ સ્થિત વટવાના ધારાસભ્ય બાબુભાઈ જાદવ તેમજ આંતરરાષ્ટ્રીય કથાકાર ચૈતન્ય શંભુ મહારાજ અને આમંત્રિત તમામ અતિથિનું અહીં સ્વાગત કરવામાં આવ્યું હતું। માહિતી આપજો થોડીક, આપણે બોડ ગામની અંદર સુંદરકાંડ કાર્યક્રમ રાખ્યો છે। આપણી આ સાણંદ બોર્ડ જીઆઈડીસીમાં અમારી હોસ્પિટલને 100 વર્ષ પૂર્ણ થાય છે। હનુમાન જયંતિ અને રામનવમી જ્યારે ભારત રાષ્ટ્રમાં હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે અને રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એના માનમાં અમે આ 100 વર્ષના આ જે હોસ્પિટલનો દિવસ છે, સ્થાપના દિવસ, એને સુંદરકાંડ યોજી અને આ રાષ્ટ્રને, હિન્દુત્વને અને સનાતન ધર્મને આ સુંદરકાંડની ભેટ આપવા જઈ રહ્યા છીએ। સુંદરકાંડની અંદર મુખ્ય મહેમાન કોણ કોણ આવવાના છે? સુંદરકાંડમાં મુખ્ય મહેમાનમાં આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, સિનિયર કેબિનેટ મંત્રી પૂર્વ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આપણા વટવાના અને રાજપૂત સમાજના ખૂબ જ અગ્રણી સંનિષ્ઠ આગેવાન અને વટવાના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય એવા